સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગરમીનું આગમન થતાં ફાગણ સુડે કળાએ ખીલ્યો। રાજ્યમાં હવે શિયાળાએ વિદાય લઈ ઉનાળા ઋતુનું આગમન થઈ રહ્યું છે। આ ઉનાળાનું આગમન થવાના કારણે સવારે ગરમી અને દિવસે 12 કલાકે ગરમી પડતા લોકો હવે પંખા અને એર કુલરનો આશરો લઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થતા આ ઉનાળાના આગમનને લઈને પડતી ગરમીથી બચવા હવે લોકોને આજના સમયમાં પંખા અને એર કુલર જેવા આધુનિક વસ્તુઓની જરૂરિયાત રહ્યા કરે છે। ત્યારે પૌરાણિક યુગથી લોકો આ ભારે ગરમીથી બચવા માટે વન વૃક્ષનો ઉપયોગ કરતા અને એનાથી ઠંડક લેતા અને ગરમી ભગાડતા। આવામાં જોવા જઈએ તો આ ગુજરાતી મહિના પ્રમાણે ફાગણ મહિનાનું આગમન થતાં ગરમી પડવાનું શરૂ થતાં હવે પહેલામાં ગરમીથી બચવા માટે કેસુડાના પાન નાખીને પાણીથી બાળક અને પોતે નાતા હોવાથી ગરમીથી બચતા હતા, પણ આધુનિક સમયમાં ઇલેક્ટ્રિક વસ્તુઓનો આશરો લઈ ગરમીથી રાહત મેળવે છે। ત્યારે આ કેસુડાના ફૂલોના રસથી હોળી રમતા હોવાનું પણ આપણે પૌરાણિક સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રમતા હોવાનું પણ જાણવા સાંભળવા મળ્યું છે। ત્યારે આ ફાગણ મહિનામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેસુડો સોળે કળાએ ખીલેલો સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર અને અરવલ્લી જિલ્લાના શામળાજી, સાઠંબા, ભિલોડા, મોડાસા, બાયડ સહિતના તાલુકાના ગામડાઓનો ખેતરોમાં જોવા મળે છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।